કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મોગલમાં, બાપા સીતારામ. તો આજના દિવસની શરૂઆત કરશું નવા વિડીયોથી. તો મળીએ આગળ વિડીયોમાં. થઈ ગઈ સ્કૂલની તૈયારી સવારમાં. હેતુબેન હાલો 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 ચડી જાઓ ઉપર. હાલ બોટલ લઈ જાઓ તને, તું જા અંદર. દીદી જા અંદર, જાઓ, મેડમ બોલાવે છે. ના ના ગઈ બોટલ ભૂલી ગઈ દેવા આવી. સ્કૂલેથી ક્યાં તાર મમ્મી ક્યાં છે? હે તું હાથ પાડ, અંદર છે. એ તું અંદરથી બોલી તાર મમ્મી. હાલ નીચે 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 હાલ 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 જલ્દી. અહીં મૂકી દે તો. હાલો હાલો એટે એ તો ક્યાં ગઈ તાર મમ્મી? એ તું હેતુબેન ને આપી દીધી સરપ્રાઈઝ ના મમ્મી એ. મમ્મી મામા ને ઘરે ન જાય કાહે તો. આ કોણ થઈ ગયું? તું ખાઈ મોઢેથી બોલ. હું લખાયું મીસે હું લખાયું. તો આજે કરવાનું છે સ્લેટની કલર. તો આ છે સ્લેટ અને એમાં ખરાબ થઈ ગયું છે તો પ્રયોગ કરવાનો છે. આ છે કલર. તો પહેલાં પેપર મારી તો સ્લેટને ચારે બાજુથી કવર કરી અને ફરતું ખરાબ ન થાય એ રીતના કવર કરી નાખ્યું. કવર કરી અને પછી સ્પ્રે મારવાનો છે. તો સ્પ્રે ધીરે ધીરે મારવાનો છે અને સ્પ્રે વાપરવાનો છે મેટ કલરમાં. બે આવે છે એમાં, ગ્લોસી અને મેટ. તો મેં આમાં મેટ કલર યુઝ કર્યો છે. તમારે આમ સ્લેટ ખરાબ થઈ જાય તો તમે પણ આવું કરી શકો છો. ઘરમાં કલર પડ્યો હોય તો યુઝ કરીએ. બાકી સ્લેટની એટલી બધી કિંમત નથી. આ તો મારી પાસે વધારે કલર પડ્યો તો તમે લાવો કરી નાખીએ. તો કલર ગયા પછી કાર્યક્રમ સક્સેસ ગયો અને લખાવવાનું પહેલાં લખાતું નહોતું સાવ. આ બીજી બાજુ થોડી વાર લાગે સુકાતા કલર, પણ વ્યવસ્થિત થઈ ગયું છે. ભાણોભા જાય છે હવે એના ઘરે. મંદીભાઈ મૂકવા આવ્યા. તો જવું છે ને ફાઇનલ? તો વાંધો નહીં. ભાવનગરનું બસ સ્ટેન્ડ છે અને આવ્યા છીએ મૂકવા. મૂકીને બોટાદ વલભીપુર. ટાટા. તો જાય છે મામાના ઘરેથી નવા ગામ એના ઘરે. તો પાછો આવવાનો છે? ના પાડતો તો ને? આવીશ તો વાંધો નહીં. ટાટા. તો બેન જાય છે, ભણોભાઈ જાય છે. ટાટા ટાટા. લોક જોઈ લેજે. એ મોટા બનો ને કઈ ભણોભા. ટાટા બાય. તો અમે રિટર્ન જઈ રહ્યા છીએ ઘરે.
અહીંને મૂકીને અમે હવે જઈ રહ્યા છીએ ઘરે. અંજીભાઈ રોવા જેવા થઈ ગયા છે. દેખાડી દીધું. જો તમને બસ સ્ટેન્ડનો ઓવરવ્યૂ બતાવી દો. આ ભાવનગરનું બસ સ્ટેન્ડ છે. આ ટેમ્પરરી બસ સ્ટેન્ડ બનાવ્યું હતું. આવો ભાવનગરમાં આવ્યા હો અને બસ સ્ટેન્ડ આવ્યો હો તો લાઈક જરૂર કરો, કોમેન્ટ કરજો. તો 5:15 થયા હતા તો મને એમ થયું કે ચાલો કોફી પીએ. તો કોફી બનાવવા માટે પ્રિપરેશન ચાલુ કર્યું. તો ચાલો મિત્રો કોફી પીવા. કોફી બહાર કાઢી અને પછી કોફી બનાવવાનું ચાલુ કર્યું ગેસ ઉપર. કોફી બનાવતા થોડો કંટાળો આવે, પણ શું કરવું, કોફી પીવી હતી તો બનાવી તો પડે. ઘરમાં બધા સૂતા હતા, કામ કરતા હતા, તો કોઈને કીધું નહીં અને મેં કોફી બનાવવાનું ચાલુ કર્યું. કોફી ઉકળી ગઈ છે તો હવે આમાં હું દૂધ નાખીશ. હવે થઈ જશે કોફી તૈયાર. તો કોફી તૈયાર કરી અને મેં મારા વાઈફને જગાડ્યા કે ચાલો કોફી પીવા. કોફી થઈ ગઈ અને આ કોફી તૈયાર. તો કોફીની આનંદ અમે બંને ભાણા લેશું. અમે બેસીને મસ્ત કોફી પીધી. તમે પણ આવું કરો છો તમારા વાઈફ સાથે? સરપ્રાઈઝ કોફી પાવ છો કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો કોફી પીવા. ધીરે ધીરે સાંજ પડી ગઈ. બાળકો રમે છે આ બાજુ. ઉપર ચાંદા મામા આવી ગયા, સુરત દાદા આવી ગયા. તો દેખાય તો ચંદ્રમાના દર્શન કરાવું. તો મળીએ આવતીકાલે પાછા નવા વિડીયો સાથે. તો આવજો. આજનો વિડીયો આજે પૂરો કરી. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, બાપા સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.